નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે શાહ મોડાસા હાઈસ્કૂલ મોડાસાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું અશોક પ્રજાપતિ, કે શાહ મોડાસા હાઈસ્કૂલ મોડાસા મેથ્સ લઈશ। તમે 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ એ ગ્રુપમાં પ્રવેશ લીધો તે બદલ તમને અભિનંદન। કે આપણે જે ગણિતના ચેપ્ટરો છે એનો આપણે રોજે રોજ અભ્યાસ કરીશું। મિત્રો, જે ચાલતું હોય ને એ રોજે રોજ જોશો તો અને તો જ તમને ફાવશે। સિલેબસ થોડોક મોટો આવશે એટલે થોડું ધ્યાન રાખવું પડશે, રોજે રોજનું વાંચવું પડશે। અત્યારે આ લોકડાઉનની પરિસ્થિતિના કારણે આપણે સ્કૂલોમાં આવી શકીએ એમ નથી, એટલે આપણે આ માધ્યમ સિવાય કોઈ વિકલ્પ આપણી જોડે નથી, એટલે આપણે આ રીતે જ અભ્યાસ કરવો પડશે। એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નંબર પર પછી મને કહી શકશો। અત્યારે આપણે ચલાવીશું ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 ગણ। ચેપ્ટર 1 ગણ સેટ। આપણે આગળ થોડું ઘણું ક્યાંક ને ક્યાંક આવતું કે ગણ અવ્યાખ્યાયિત પદ છે। ગણ અવ્યાખ્યાયિત પદ છે, આપણે આવું લખીએ, પણ પહેલા નંબરમાં હું લખું તેમ લખાય કે ગણ એ। ધ્યાન રાખજો, જોડે જોડે થોડું થોડું લખતા રહેજો, નહીં તો પછી થોડી વાર સ્ટોપ કરીને પણ લખી શકો। ગણ એ સુનિશ્ચિત સંખ્યાઓ અથવા વસ્તુઓનો સમૂહ છે। ગણ એ સુનિશ્ચિત વસ્તુઓ અથવા સુનિશ્ચિત સંખ્યાઓનો ગણ છે। હવે ગણને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો જો પહેલા આપણે આવું લખીશું, ગણને દર્શાવવા માટે અંગ્રેજીના મૂળાક્ષરો કેપિટલ A B C નો ઉપયોગ કરીશું। બરાબર છે? હવે ગણ હોય ને એટલે એમાં એની સભ્ય હોય કે ભાઈ ગણની અંદર 2 હોય, 4 હોય, 5 હોય, ગમે તે વસ્તુ તમને આપેલો હોય તો આપણે આવું લખીએ છીએ કે જો એ કેપિટલ A નો સભ્ય હોય તો તેને A belongs to A, આને કહેવાય belongs to એ આમાં છે, આનો અર્થ આવો થાય, વડે દર્શાવાય। જો આમ લખીએ દાખલા બી એ માં ન હોય તો તેને બી does not belongs to A વડે દર્શાવાય છે। બરાબર, આ રીતે આપણે દર્શાવીશું કે A માં આવેલો છે અથવા તો B માં નથી આવેલો। આ ગણને દર્શાવવા માટેની બે રીતો છે। ગણને દર્શાવવા માટેની રીતો, ગણને દર્શાવવાની રીતો, તો ગણને આપણે બે રીતે દર્શાવી શકીશું। નંબર 1,
યાદીની રીત અને નંબર 2 ગુણધર્મની રીત. કોઈ પણ દાખલો આગળ તમે ભણો ને 12મા ને તો પણ તમને યાદીની રીત આપેલો હોય ને MCQ માં જવાબમાં તો ગુણધર્મની રીતે પણ આપેલો હોય. એટલે આપણને જે રીતે આપેલો હોય એ રીતે આપણે લખી શકીશું. જો નંબર 1 એમાં લઈએ યાદીની રીત. યાદીની રીત કોને કહેવાય? તો યાદીની રીતમાં આપણે આવું લખીએ છીએ ગણના. યાદીની રીતમાં આપણે જે ગણના ઘટકો આપેલા છે એ બધા ઘટકોને યાદી બનાવે છે. યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોની યાદી બનાવાય છે. યાદી બનાવાય છે એટલે આને આપણે આમ લખીએ. બોલો ધારો કે ગણ એને લખું તો આપણે પૂછા ઘડિયા કૌંસમાં 1 2 અને 3. જો મિત્રો આમાં યાદ રાખવાનું છે કે આ યાદીની રીતના કેટલાક રૂલ્સ એ નિયમને આપણે યાદ રાખીશું. આ નિયમમાં આપણે આવું લખીશું કે યાદીની રીતમાં ક્રમનું મહત્વ નથી. ક્રમનું મહત્વ નથી એટલે 1 2 3 આપે છે જગ્યાએ 3 2 1 લખો તો પણ ચાલે. પણ આપણે મોટે ભાગે શું કરીએ કે આપણે ક્રમમાં લખીશું. આપણે મોટે ભાગે ક્રમમાં લખીશું. આમાં કોઈ પણ ઘટકનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. એટલે તમને ધારો કે અંગ્રેજી મૂળાક્ષરોમાં કોઈ મેથેમેટિક્સ કે કોઈ ગમે તે કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય તેમાં ધારો કે 2 વખત m આવતો હોય તો આપણે m ને 2 વખત નહીં લખીએ પણ આપણે લખીશું કેટલી વખત? એક જ વખત આપણે લખીશું. તો આમાં કોઈ પણ ઘટક હોય એનું પુનરાવર્તન થતું નથી. હવે બીજા નંબરની રીત આવે ગુણધર્મની રીત. ગુણધર્મની રીત કોને કહેવાય? તો જે બધા ઘટકો આપેલા હોય ને એને એક સમાન ગુણધર્મથી જોડવાના. કોઈ પણ એક સમાન ગુણધર્મથી આપણે એને જોડવાના. અને સમાન ગુણધર્મથી ગુણધર્મની પહેલા લખી દેવું ગુણધર્મની રીતમાં. ગુણધર્મની રીતમાં બધા જ ઘટકોને એક સામાન્ય ગુણધર્મથી જોડવામાં આવે છે. હવે એને આપણે કેવી રીતે લખી શકીએ? ઘણી બધી રીતે લખી શકશો તમે. ઘણી બધી રીતે આપણે લખી શકીએ. હવે એને એવું નથી કે એક જ રીતથી લખાય. ગુણધર્મની રીતમાં તમે 8-10 રીતે લખી શકો. જેને જે રીતે ઈચ્છા હોય એ રીતે આપણે લખી શકીએ. ધારો કે હું એક ઉદાહરણ લઉં. ધારો કે મેં a લખ્યું. a બરાબર ધારો કે લખું 1 2 અને 3. આને મારે ગુણધર્મની રીતે લખવું. આને ગુણધર્મની રીતે લખવો હોય તો હું કેટલી રીતે લખી શકું છું? આને હું આમ લખું a બરાબર છગડીયા કૌંસમાં મેં લખ્યા x. પછી અહીં હું શું લખું? તો આમ લખી શકું 0 x અને 4 અને અહીં લખું x belongs to m. તો આનો મતલબ શું થયો કે 0 થી 4 વચ્ચેની ધન સંખ્યાઓ કેટલી થાય? 1 2 ને 3 થઈ. પછી આને હું આમ પણ લખી શકું x. પછી આમ લખું x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આમ પણ લખાય x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 2 ને 3. બીજી તમે ઇક્વલ ટુ કરીને લખી શકો. આગળ આપણે ચલાવીશું સૌવૃત્ત અંતરાલ વિવૃત્ત અંતરાલ એ બધા વખત તમને ખ્યાલ આવશે કે આને તો બે રીતે નહીં પણ બીજી 8 રીતે લખી શકાય. એટલે આપણે આને આ રીતે યાદ રાખીશું. બરાબર? જોડે જોડે લખતા રહેજો. એક નિશ્ચિત ચોપડો બનાવવાનો. એમાં રોજે રોજનું જે ચાલતું હોય એ બધું તમારે રોજે રોજ લખવાનું રહેશે. બરાબર?
લખો થોડીક વાર એકાદ મિનિટનો ટાઈમ આપું છું લખી લો પહેલા હવે આની થોડુંક આગળ ઉપયોગમાં આવતા સંખ્યાગણ આ બધાનો આપણને ખ્યાલ હોવો જોઈએ ઉપયોગમાં આવતા સંખ્યાગણ ઉપયોગમાં આવતા સંખ્યાગણ ઉપયોગમાં આવતા સંખ્યાગણ કેટલા તો પહેલા નંબરમાં હું n લખું પ્રાકૃતિક સંખ્યાગણ બરાબર છે પ્રાકૃતિક સંખ્યાગણમાં કયા ઘટકો આવવાના તો પ્રાકૃતિક સંખ્યાગણની અંદર આપણે આટલા ઘટકોને લઈએ છીએ 1 2 3 અપ ટુ ક્યાં સુધી તો ઇન્ફિનિટ આટલે સુધી આપણે લખ્યા પ્રાકૃતિક સંખ્યા પછી આવવાનો z તમે કદાચ કોઈ વખતે આનો ઉપયોગ કરેલો છે પૂર્ણાંક સંખ્યાગણ પૂર્ણાંક સંખ્યાગણમાં શું આવવાનું તો માઈનસ આવવાના પ્લસ આવવાના અને 0 આવવાના બરાબર છે તો આને આપણે આવું લખીએ છીએ કે ડેશ 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 -3 -2 -1 0 1 2 3 અને આમને આમ જવાબ બરાબર છે ત્રીજા નંબર સમમેય સંખ્યાગણ સમમેય સંખ્યાગણમાં આપણે આવું લખીએ છીએ x બરાબર કેટલા p/q pq belongs to z and q is not equal to 0 બરાબર આ સમમેય સંખ્યાગણ બધા આવી લખવાની જરૂર નથી n ને હું લખું વાસ્તવિક સંખ્યાગણ બરાબર આ વાસ્તવિક સંખ્યાગણ હવે r પ્લસ લખું ને એટલે ધન વાસ્તવિક સંખ્યાગણ થવાનું પછી ધન પૂર્ણાંક સંખ્યાગણ આવવાનું ધારો કે હું આ z પ્લસ લખું તો શું આવવાનું ધન પૂર્ણાંક સંખ્યાગણ એટલે જો આ z કહો તો આપણે પ્લસ વાળા એટલે ધન પૂર્ણાંક સંખ્યાગણ આ ધન પૂર્ણાંક સંખ્યાગણ છે એને આપણે n પણ કહી શકીએ કેવાય ને આ રીતે આપણે ગણને લખી શકીએ r પ્લસ લખીએ એટલે શું આવવાનું ધન વાસ્તવિક સંખ્યાગણ ધન વાસ્તવિક સંખ્યાગણ આ r પ્લસ આવવાનું એ જ પ્રમાણે આપણે બીજો એક લખી શકીએ q ધન સમમેય સંખ્યાગણ q પ્લસ એટલે ધન સમમેય સંખ્યાગણ તો આ રીતે આપણે q ને પણ લખી શકીશું એટલે આટલા ગણને આપણે યાદ રાખીશું n z પછી અહીં સમમેય સંખ્યાગણ એટલે q આવશે પછી r આવવાનો z પ્લસ r અને q પ્લસ આવા ઘણા બધા સમમેય સંખ્યાગણ આવવાના t એટલે અસમમેય સંખ્યાગણ એને પણ આપણે લખીશું કોઈક વખતે આવતો હોય તો અસમમેય સંખ્યાગણ તો આટલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીશું હવે આટલું લખાઈ જાય એટલે આ બધી નોંધ આપેલી તો આટલું લખાઈ જાય એટલે ચોપડામાં આગળ પાછળના બીજા આટલું લખાયા પછી આગળ પાછળના બીજા 6 પાના છોડવાના આગળ પાછળના 6 પાના છોડવાના આગળ પાછળના 6 પાના તમે છોડો એટલે આ ચેપ્ટરમાં જે નોંધ આવશે એ બધી નોંધ આપણે આગળ લખીશું એટલે આપણે જ્યારે પરીક્ષા હોય કે કોઈ બહારની એક્ઝામ આપવાની હોય ત્યારે અગત્યની નોંધ આગળ લખેલી હોય એટલે એ બધી આપણને કામ લાગશે બરાબર હવે આ 6 પાના તમારા છોડાઈ જાય એટલે આપણે ક્વેશ્ચન લખીશું આપણે ક્વેશ્ચન ને લખીશું ક્વેશ્ચન આપણે આવો લખીએ એટલે નીચે આપેલામાં ક્વેશ્ચન નંબર 1 નીચે આપેલામાંથી કયો સમૂહ
ગણ દર્શાવે છે કે નહીં તે જણાવો. આવો આપણે લખીએ છીએ કે સમૂહ દર્શાવે છે, ગણ દર્શાવે છે કે નથી દર્શાવતો, એટલે આપણે એવું લખીએ. પહેલા નંબરમાં હું એમ લખું છું કે તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓ નો સમૂહ. તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓનો સમૂહ. તો તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓનો સમૂહ એ નિશ્ચિત છે. એ કેવો છે? નિશ્ચિત જ છે. આપણે ગણમાં કહ્યું નિશ્ચિત સંખ્યાઓ અથવા વસ્તુઓ હોય એને ગણ કહેવાય. તો આ શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. ગણ દર્શાવે છે. પણ બીજા નંબરનું વાક્ય લખો કે તમારા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. તો એ ગણ દર્શાવતો નથી. તો કેમ નથી દર્શાવતો? તો એટલા માટે નથી દર્શાવતો કે હોશિયાર હોય એ ભણવામાં હોશિયાર હોય એ નથી જરૂરી. કદાચ એ હોકીમાં હોશિયાર હોય, કદાચ એ ક્રિકેટમાં હોશિયાર હોય, સારી સ્પીચ આપી શકતો એમાં હોશિયાર હોય, ગણતરી સારી કરી શકતો એમાં હોશિયાર હોય, વિજ્ઞાનમાં હોશિયાર હોય, કાં તો હિન્દીમાં હોશિયાર હોય, ગમે તે વિષયમાં હોશિયાર હોય. એટલે સ્પષ્ટ થતું નથી, માટે ગણ દર્શાવે નહીં. ગણ દર્શાવે નહીં. ત્રીજા નંબર, દુનિયાના ભયાનક પ્રાણીઓ નો સમૂહ. હવે દુનિયાના ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો ભયાનક પ્રાણીઓ તો આપણને કાં તો ભયાનક ના લાગતો હોય, કોઈને કાં તો વંદોય ભયાનક લાગતો હોય. તો દરેક માટેની આ વસ્તુ છે જુદી જુદી છે. ભયાનક પ્રાણીઓનો સમૂહ એટલે આ ચોક્કસ થતું નથી. થાય ચોક્કસ નથી થતું. તો શું કહેવાય? ગણ દર્શાવે નહીં. બરાબર છે. નંબર ધારો કે હું 50 ના અવયવો. 50 ના અવયવો એ કેવા છે? ચોક્કસ જ છે. તો એ શું દર્શાવે? ગણ દર્શાવે છે. તો શું કહેવાય? ગણ દર્શાવે છે. અને પાંચમો નંબર સાદો તો એ પણ એમ લખું કે 70 ના અવયવો. તો એ પણ શું કરે છે? ગણ દર્શાવે છે. તો ગણ દર્શાવે ના દર્શાવે આપે. તો આપણે શું નક્કી કર્યું આમાંથી? કે ભાઈ એક ચોક્કસ વસ્તુ મળતી હોય તો તમને નિશ્ચિત સુનિશ્ચિત વસ્તુ કે સંખ્યાઓ, તો એ જે દર્શાવતા હોય એને આપણે ગણ કહીશું. અને જેમાં નક્કી નથી થતું કશું એને આપણે કહીશું કે ગણ દર્શાવતું નથી. તો હવે એનાથી આગળ લઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 લઈએ. ક્વેશ્ચન નંબર 2 માં હું આવું લખું કે નીચેના ગણને યાદીની રીતે દર્શાવો. ક્વેશ્ચન નંબર 2, નીચે આપેલા ગણને યાદીની રીતે દર્શાવો. બરાબર? ફાવે એવું છે. યાદીની રીતે દર્શાવો એટલે તમને એક ગુણધર્મ એક આપેલો હશે તો એને યાદીની રીતે લખવાનું. ધારો કે હું લખું a અને એમાં આપણે આવું લખીએ કે x આમે લખાય અને such that આમ લખું. અને આમ લખું કે 0 x અને 5 અને હું લખું x belongs to n. તો x એ કેવો છે? તો 0 અને 5 ની વચ્ચેનો છે. x એ કેવો છે? 0 અને 5 ની વચ્ચેનો છે. તો અને belongs to n લખ્યું છે એટલે કેટલા ઘટકો આવશે? તો એને યાદીની રીતે જો લખવા તો કેટલા લખાય? 1 આવે, 2 3 અને 4 આવશે. બરાબર છે? આપણે લખવાનું 1 2 3 એટલે આ યાદીની રીતે દર્શાવ્યું એમ કહેવાય. નંબર 2
ધારો કે b લખો, એમ લખો x એ પૂર્ણાંક છે, x એ પૂર્ણાંક છે આવું લખ્યું, અને આમ લખ્યું -2x અને 5 આવું લખ્યું. x એ પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે કયો કહેવાય? પૂર્ણાંક એટલે આપણે શું કહેતા હતા? પૂર્ણાંક ગણ કોને કહેતા હતા આપણે? તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એને આપણે કહેતા હતા z કહેતા હતા. z કહેતા હતા. એટલે અહીં ધારો કે તમને આમ પણ લખીને આપેલું હોય તો આનો કેટલા ઘટકો આવવાના z માં? તો માઈનસ આવવાના, પ્લસ આવવાના અને 0 પણ આવવાના. એટલે આપણે લખવાના છે કેવા? 2 થી મોટા અને 5 થી નાના. તો એવા ઘટકો કેટલા થવાના? તો એવા ઘટકો આપણને મળશે કેટલા થવાના? તો -1 0 1 2 3 અને 4. બરાબર. ધારો કે નંબર 3 લખું. 3 નંબરમાં હું આમ લખું કે x પછી લખું x2 5x 6 is equal to 0 અને x belongs to મેં લખ્યા કેટલા? n. તો આમાંથી તમારે x ની કિંમતને શોધવી પડે. એટલે આવો ના ફાવે તો આપણે અહીંથી આમ લખવાના. આના બે અવયવો પડતા હતા ને 6 એટલે કેટલા થવાના? 3 દુ 6. એટલે આવું અત્યારે આપણે લખીએ છે, પછી આપણે સીધું લખીશું. એટલે આમાંથી હું x ને કોમન કાઢું, કેટલા થયા? x - 3 -2 એટલે x - 3. તો therefore શું થયા? x - 2 and x - 3 is equal to 0 થયા. જો આમ થતા હોય તો આપણે ઉકેલ ગણમાં 10મા ધોરણમાં આવું બધું આપણે શીખી ગયા. તો એમાં આપણે આવું લખતા કે x - 2 is equal to 0, કે x - 3 is equal to 0 and therefore x is equal to 2, કે x is equal to 3 થાય. તો તમને ઘટકો કેટલા મળ્યા? 2 અને 3. એ બંને પાછા શેમાં આવી જાય છે? n માં. એટલે આપણે આમ લખી શકીએ 2 3 belongs to n and therefore c is equal to, જવાબ કેટલો આવે તમારો? 2 3 એ જવાબ આવે. બરાબર છે. ચાલો નંબર 4. નંબર 4 માં હું થોડો આમ દાખલો લઉં છું. d is equal to x n, x cube is equal to x and x belongs to z. આવું લખ્યું. આના તમારે અવયવો પાડવા પડે. એનો મતલબ એવો થયો કે તમારે x ની કિંમતને શોધવી પડે. હવે આપણે દ્વિઘાત સમીકરણમાં આવું શોધતા હતા કે જેની કિંમત શોધવાની હોય એને ઉડાડાય નહીં. એટલે આ તો આમ આપેલું છે is equal to x. એટલે આ x ની પાછળ ઉડાડી ના દેવાનું. આપણે શું કરવું પડે? x³ - x is equal to 0 થાય. બરાબર છે. હવે આમાંથી x ને કોમન કાઢો તો કેટલો જવાબ મળ્યો? x² - 1 is equal to 0. આ x થયા, આના પાછા બે અવયવો મળ્યા. x + 1 is equal to 0. બરાબર છે. હવે આમાંથી શું લખાય? x = 0, કે x - 1 is equal to 0, કે x + 1 is equal to 0. તો therefore x = 0, કે x = 1, કે x = -1. તો આ ત્રણે જે મળ્યા -1 0 અને 1 એ ત્રણે z માં આવી જાય છે કે હા આવી જાય છે. તો therefore d is equal to કેટલા મળવાના? -1 0 અને 1 મળવાના. બરાબર છે. પણ જો આ દાખલામાં 5મા નંબરમાં હું આમ લખું કે e x such that આપણે આવું લખ્યું x such that હું આ જ લખું છું x³ is equal to x અને x belongs to n લખું. જો મેં x belongs to n લખ્યા તો તમને મળતા તો કેટલા? 3 એ 3 મળતા તો ખરા, પણ તમે એમ લખતા પછી કે -1 અને 0 એ n માં નથી આવું લખતા. અને therefore તમારો જવાબ કેટલો આવતો તો? ખાલી 1 belongs to n. એટલે તમારો અહીં તમે જે જવાબ લખતા એ માત્ર જવાબ કેટલો લખતા? બરાબર છે. તો આ રીતે આપણે લખવાના. આ તમે યાદીની રીતે આને લખી આપણે
નંબર 6 લખીએ. લખજો સાથે સાથે થોડું. તો નંબર 6 લખીએ. F 6 આપણે એવું લખીએ મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોનો વર્ગ. મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોનો વર્ગ. બરાબર. હવે એના મૂળાક્ષરો આપણને આપેલા છે આટલા બધા. હવે આપણે મૂળાક્ષરોને જો આને ગણ લખવો હોય તો કેટલો લખાય? પહેલો m લખ્યો, ઓમ m લખ્યો m, પછી કયો આવ્યો? a આવ્યો, પછી કયો આવ્યો? t આવ્યો, પછી આવ્યો h આવ્યો, પછી e આવ્યો, પાછું m આવ્યો. આપણે એવું કહેતા કે આમાં અંકોનું અથવા તો મૂળાક્ષરો હોય એનું પુનરાવર્તન કરવાનું નથી એટલે ફરી એમને નહીં લખીએ. પાછો a આવ્યો તો a પણ લખ્યો છે, t આવ્યો t પણ લખ્યો છે, i નથી લખ્યો. પાછો લખ્યો કયો? i લખ્યો. પછી c આવ્યો છે તો કે ના, પછી s આવ્યો છે તો નથી આવ્યો. તો આપણે આ રીતે લખી શકીએ. તો આ તમારા શબ્દો વાળા. બરાબર છે. પછી નંબર 7 લખીએ. નંબર 7 માં g લખીએ કે g માં હું આમ લખું કે x અથવા તો જેના અંકોનો સરવાળો આ થતો હોય તેવી બે અંકની સંખ્યાઓ. તો જેના અંકોનો સરવાળો આ થતો હોય તેવી સંખ્યાઓ આપણે લખવાની. હવે એવી સંખ્યાઓ કેટલી થાય પહેલા તો જુઓ. પહેલા જેના તેવી બે અંકની સંખ્યાઓ લખવાની, એક અંકની નહીં. એટલે આમના લખાવાની 0 8 આ એક અંકની કહેવાય એટલે એને નહીં લખીએ. તો પહેલા નંબરમાં કઈ આવશે? જેનો સરવાળો થતો હોય 11 આવે ના, 12 ના, 13 ના, પણ કેટલી આવવાની? સીધી 16 નહીં આવે કેમ કે 6 ને 7 થાય. પણ કઈ આવવાની પહેલી? 17 આવવાની. અંકોનો સરવાળો 8 થયો. બરાબર છે. એનાથી આગળ જઈએ તો બીજી કઈ આવવાની? બીજી કોઈ તો આવવાની કઈ આવવાની? 26 આવવાની. પછી કઈ આવવાની? આ કે 35 આવવાની. પછી કઈ આવવાની? 44 આવવાની. પછી કઈ આવવાની? 53 આવવાની. પછી કઈ આવવાની? 62 આવવાની. પછી કઈ આવવાની? 71 આવવાની. પછી કઈ આવવાની? 80 આવવાની. તો જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકની સંખ્યાઓ આને આપણે આ રીતે લખી શકીએ. બરાબર છે. તો આ આપણે જે દર્શાવ્યું એ શું થયું કહેવાય? યાદીની રીતે દર્શાવ્યું કહેવાય. મેં બધી રીતના એક એક દાખલાઓ લઈ લીધા. બરાબર છે. બીજો એક દાખલો હોય કે ધારો કે નંબર 8. નંબર 8 માં હું લખું હા h માં મેં આમ લખ્યા છે x અને x આમ લખું છું 1 x³ અને 50 અને અહીં લખ્યા મેં x belongs to n. હવે આમ આપણે ક્રમશર સંખ્યાઓ એટલે ધારો કે હું 1 લઉં તો આ કેટલા કહેવાય? 1 પછી આ પણ 1 અને આ પણ 50 થાય. તો આ એક આવા ખરી ના એક કરતો નાની કે મોટી હોય ના હોય એટલે આ કેન્સલ, આ નહીં આવે. પછી હું ધારો કે 2 લઉં તો કેટલા થવાના? 1 2 ની 3 ઘાત એટલે કેટલા થવાના? 8 અને કેટલા થયા? 50. તો આ કેવું છે? સાચું. તો આ 2 ની કિંમત છે કેવી છે? સાચી. પછી ધારો કે હું x બરાબર 3 લઉં તો કેટલા થાય? તો 1 જ. 3 લઉં તો 3 ની 3 ઘાત એટલે કેટલા થવાની? 27 અને આ બાજુ 50. તો આ પણ સાચું છે. આ કયું કહેવાય? સાચું છે. ધારો કે હું x બરાબર 4 લઉં તો કેટલા થયા? 1 4 ની 3 ઘાત એટલે કેટલા થવાના? 64 અને આ કેટલા થયા? 50. તો આવા ખરું? ના. તો તમારી કઈ કિંમતો બે સાચી મળી તમને? 2 અને 3. તો તમારો ગણ જે મળ્યો તમને h ગણ એ ગણ કયો થવાનો? 2 અને 3 ગણ થયો એમ કહેવાય.
બરાબર છે. બીજા નંબરમાં આગળ લખીએ. ધારો કે 9 નંબરમાં ધારો કે માંડો I x such that અહીં પણ આમ લખીએ કે 1 x square અને 36 x belongs to n. चलो एक लखो तो ખોટું છે તો આવશે નહીં આવે થોડું જાતે કરો એક નહીં આવે એમ એક કરતા મોટો કે નાનો ન આમ બે લખીએ તો કેટલા થવાના 4 તો આવી જવાના તો બે જવાબ સાચો છે. પછી હું 3 લખું તો કેટલા થવાના 9 થવાના ને એટલે 9 પણ આવી જવાના એટલે 3 લખાય. પછી ધારો કે હું 4 લખું તો 4 નો વર્ગ કેટલો થવાનો તો કે 16 તો 16 પણ 1 અને 36 ની વચ્ચે આવી જાય એટલે 4 ની પણ સાચી છે. 5 લખો તો કેટલા થવાના તો કે 25 તો 1 અને 36 ની વચ્ચે 25 આવી જાય તો 5 પણ સાચું છે. હવે હું 6 લખું તો 1 થવાના 36 થવાના અને 36 થવાના તો 36 એ 36 કરતા મોટા કે નાના ના હોય એટલે આટલે સુધી નહીં આવે. પણ જો મેં 37 લખ્યા હોય તો પાછા 36 એટલે 6 આવે એટલે તમારો જવાબ કેટલો મળ્યો 1 2 3 4 અને 5 મળ્યો. બરાબર છે. તો આ રીતે આપણે યાદીની રીતે બધાને લખી શકીશું. બીજો એક લખીએ નંબર 10 જે x એ પૂર્ણાંક છે અને અહીં લખ્યા છે x² અને 40 પૂર્ણાંક છે એટલે કયા થાય z એટલે માઈનસ પ્લસ અને 0. તો જુઓ અહીં ધારો કે અહીંથી આના ઘટકો સીધા થોડાક યાદ રાખવાના. હું પહેલા નંબરમાં ધારો કે 7 લો 7 -7 લો તો કેટલા થવાના -7 નો વર્ગ અને 40 થયા તો -7 નો વર્ગ એટલે 49 અને 40 આવો ના. પણ જો હું -6 લઉં ને -6 નો વર્ગ કેટલો થવાનો તો કે 36 તો 36 ને 40 આ સાચું થવાનું એટલે કેટલો જવાબ આવવાનો -6 આવવા -5 -4 -3 -2 -1 પછી 0 આવવાનો કેમ કે 0 કરતા 40 મોટા પછી પાછા 1 2 3 4 5 અને 6 તો આના જવાબો આટલા આવશે. તો આ બધા આપણે આ રીતે દાખલાઓને ગણી શકીશું. હવે આપણે લઈએ છે ગુણધર્મની રીતે લખ. હવે આગળનો ક્વેશ્ચન નંબર 3 લખીશું. આગળનો ક્વેશ્ચન નંબર 3 क्वेश्चन नंबर 3 गुणधर्मની રીતે લખો. ગુણધર્મ છે યાદી કરતા મોટું છે. જેમ તમને ગુણધર્મ આપેલો તમે શું લખ્યું યાદીની રીત લખીને એમ પ્રમાણે હવે શું આપેલો છે યાદીની રીત આપેલી છે તમારે લખવાની ગુણધર્મની રીત. ક્વેશ્ચન નંબર 3 ગુણધર્મની રીતે લખો. ગુણધર્મની રીતે લખો. હવે ગુણધર્મની રીતે લખવા માટે હું પહેલા નંબરમાં એક આવો નાનો દાખલો લખું. ધારો કે a એટલે કેટલા લખ્યા મેં અહીંથી આમાં લખું પહેલા. ચાલો 1 2 3 અને 4 આ સાદું લખ્યું. બરાબર છે. તો આપણે ઉદાહરણમાં મેં ગુણધર્મની રીત ચલાવી ત્યારે તમને લખાડ્યું. તો 1 2 3 4 મેં લખ્યું. એમાં લખવું હોય તો હું આમ લખી શકું. બે ત્રણ રીતે લખાય. આપણે લખીએ છીએ શું લખીએ x એ 5 થી નાની ધન પ્રાકૃતિક સંખ્યા છે. x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને બીજી એક રીતે આમ પણ લખાય કે x such that 0 f અને 5 અને કેટલા લખ્યા મેં x belongs to n લખ્યા. ત્રીજા નંબરમાં આમ પણ લખાય x such that 0 આ x લખાય ને અહીંનું ઇક્વલ ટુ એનો મતલબ કયો કે 0 કરતા મોટો x પણ 4 અથવા 4 થી નાનો
તો 1 2 3 4 આમ આવી વિવિધ રીતે લખી શકાય જેમ જેમ આગળ ચાલશે ચેપ્ટર ને તો આ બધું સરળ લાગતું જશે ધારો કે નંબર 2 માં મેં લખ્યા 1 3 6 9 અને 12 આ બધા તમને ખબર છે શું આપેલા છે 3 ને 2 વડે ગુણો એટલે 6 થાય 3 ને 3 વડે ગુણો એટલે 9 થાય 3 ને 4 વડે ગુણો એટલે 12 થાય તો આપણને આ બધી વસ્તુઓ ખબર છે તો આની જગ્યાએ હું આમ પણ લખી શકું x કેવું તો x બરાબર 3n પણ n બરાબર કેટલા તો 1 2 3 અને 4 આ બતાય ને જો 1 મૂકે એની જગ્યાએ એટલે 3 થયા 2 મૂકે એટલે 6 થયા 3 મૂકે એટલે 9 થયા 4 મૂકે એટલે 12 થયા તો 1 2 3 4 મૂકો એટલે તમને એનો જવાબ મળી જશે બરાબર છે બીજા નંબરમાં લખીએ ધારો કે નંબર 3 C માં મેં આમ લખ્યું છે 5 25 125 અને 625 આવા મેં લખ્યા છે આમાં શું થાય એવું લાગે છે તો જો 5 ની 1 ઘાત ને એટલે 5 5 ની 2 ઘાત એટલે 25 5 ની 3 ઘાત એટલે 125 5 ની 4 ઘાત એટલે 625 એટલે આને આપણે લખી શું શકીએ x પણ x બરાબર કેટલા 5 ની n ઘાત અને n બરાબર કેટલા 1 2 3 4 તો જો 5 ની 1 ઘાત એટલે 5 થયા 5 ની 2 ઘાત એટલે 25 થયા 5 ની 3 ઘાત એટલે 125 થયા 5 ની 4 ઘાત એટલે 625 થયા તો આ રીતે આપણે લખી શકીશું એ તમારે આગળ લખવી જોઈએ કે ધારો કે 4 D 1 પછી 3 7 લખ્યા 15 લખ્યા 31 લખ્યા 63 લખ્યા 127 લખ્યા આટલે સુધી રાખો 127 ડેશ નથી અમુક વસ્તુમાં એવું થવાનું કે સીધું ના મળતું આ બધા મેં લખ્યા થોડાક ટફ લખ્યા છે તો આપણી બુદ્ધિનો ઉપયોગ આપણે કરવાનો થોડો તો 1 આપેલા છે પછી 3 આપ્યા છે પછી 7 આપ્યા જુઓ આ કેટલા છે આટલેથી ચાલુ કરીએ ને તો 2 ની 2 ઘાત ઓછા 1 છે તો 4 ઓછા 1 છે આ 2 ની 3 ઘાત ઓછા 1 છે એટલે 2 ની 3 ઘાત એટલે 8 ઓછા 1 છે આ 2 ની કેટલી ઘાત છે 4 ઘાત છે એટલે કેટલા થવાના 16 ઓછા 1 છે 2 ની 5 ઘાત એટલે 32 થવાના ઓછા 1 થયા 2 ની કેટલી ઘાત થયા 6 ઘાત એટલે 64 થયા એમાંથી 1 ઓછો પડે છે અને 2 ની 7 ઘાત એટલે 128 થાય એમાંથી 1 ઓછો પડે છે આને હું આમ લખું કે x પણ x બરાબર કેટલા 2 ની n ઘાત ઓછા 1 અને એમાં હું n બરાબર કેટલા લખું તો 1 2 3 4 5 6 અને 7 આટલા આપણે લખી શકીએ તો 2 ની n ઘાત ઓછા 1 એવા તમને જવાબો કેટલા મળશે બરાબર બીજા નંબરમાં આગળ એક લખીએ કે 5 ધારો કે e માં આપેલ 1 4 9 અને પાછા છેલ્લા કેટલા 100 આ બધા શું છે ખબર છે વર્ગ છે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એમ 10 નો વર્ગ કેટલો તો 100 આ બધા વર્ગો આપેલા એટલે એને લખવા હું આમ લખી શકું x હવે અહીં શું લખાય બરાબર ધ્યાન રાખો x બરાબર n નો વર્ગ બરાબર 1 લખો એટલે 1 થાય 2 લખો એટલે 4 થાય 3 લખો એટલે 9 થાય 10 લખો એટલે 100 થાય પણ અહીં લખવાના કેટલા n બરાબર 1 થી 10 આવું લખવાની નથી 1 2 3 4 5 6 7 8 એવું બધું લખવાની જરૂર નથી બરાબર છે તો આ રીતે આપણે કોઈ પણ આપેલા હોય એને આપણે યાદીની રીત અને ગુણધર્મની રીતથી આપણે લખી શકીશું ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 માં હું લખું કે નીચેનાના ઘટકો લખો એનો મતલબ એવો થયો કે યાદીની રીતે દર્શાવો મૂળ વાત જ છે પણ એમાં આપણી ચોપડીની અંદર જુદા જુદા ક્વેશ્ચન આપેલા છે એમાં યાદીની રીતે લખેલું હોય કોઈ
નીચેનાના ઘટકો લખો એટલે ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 નામ લખો નીચેનાના ઘટકો લખો એમાં નંબર 1 નીચેનાના ઘટકો આપણે લખવાના એટલે આપણે આવું લખીએ x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે x બરાબર આનું મૂળાક્ષર મેં લખ્યું આના મૂળાક્ષરનો ગણ આમ તો આને આપણે શું કહી શકીએ તો આપણે મેથેમેટિક્સ લખેલો એ રીતે તમને આપેલું છે બીજું કશું નવું આપેલું નથી તો શું લખી શકીએ આપણે આમાંથી L O Y અને A પછી નંબર 2 B માં આમ લખું x છે 31 દિવસ ન તેવો મહિનો હવે 31 દિવસ ના હોય એવો મહિનો આપણે શોધવો હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એ લખતા એ ના આવડત આપણે સાદું ગુજરાતી આમ ગણતા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ જે ખાડામાં આવે ને 30 ફેબ્રુઆરી ના તે 29 આવે પણ આપણે આવું લખતા હતા 31 ના હોય તેવું તો આપણે આમ શોધી શકીએ જાન્યુઆરી 31 ફેબ્રુઆરી 31 ખરા 31 દિવસ ન હોય તો કયો લખવાનું પહેલા ફેબ્રુઆરી પછી માર્ચ ઉપર આવ્યું પછી એપ્રિલ આવ્યો પછી કયો આવ્યો મે માં 31 જૂન માં 30 પછી જુલાઈ માં 31 જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ પાછા ઓગસ્ટ ના 31 અને સપ્ટેમ્બર પાછા ઓક્ટોબર ના 31 અને નવેમ્બર ના પાછા 30 ડિસેમ્બર ના 31 એટલે કેટલા થવાના જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ પછી એપ્રિલ પછી મે પછી જૂન પછી જુલાઈ પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો 31 દિવસ ન હોય તેવા બરાબર હવે બીજા નામ લખીએ કે ત્રીજા સી આ નામ લખેલું હોય x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી તો પહેલા નંબરમાં 1 પછી 3 પછી 5 આમને આમ કેટલે સુધી લખવાનું બહુ લખવાનું ના કરવાનું 3 4 5 એવી લખી અને ડેશ 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 કરી દેવાની બરાબર છે તો હવે બીજા નંબરમાં આમ લખ્યું x એ પૂર્ણાંક છે b x એ પૂર્ણાંક છે એટલે x belongs to z છે એ કેટલા લખ્યા -1/2 x અને 9/2 જો ના ખબર પડે તો આમ લખાય જો આ જે તમે સંખ્યા રેખા દોરો ને તો અહીં 0 આવવાનું બરાબર છે પછી અહીં -1 આવવાનું પછી અહીં -2 આવવાનું અહીં 1 2 3 પછી આ 4 આ 5 હવે -1 દૂત્યાંશ ક્યાં આવવાનું તો -1 દૂત્યાંશ અહીં આવશે ને અને 9 દૂત્યાંશ એટલે કેટલા કહેવાય 4.5 એટલે આ બંનેની વચ્ચે આવવાનું તો પૂર્ણાંક સંખ્યાઓ કેટલી મળી 0 1 2 3 અને 4 તો તમારો જવાબ તમારો જે થવાનો એ જવાબ કેટલો થવાનો 0 1 2 3 અને 4 આટલો જવાબ થાય અને નંબર 5 માં આમ લખો કે x એ પૂર્ણાંક છે અને અહીં આમ લખો x2 અને 4 લખો આ ઇક્વલ ટુ કરે x એ પૂર્ણાંક છે હવે આવું આપણે જો લખીએ ને તો અહીં ઘટકો કેટલા આવવાના તમને ખબર છે -2 નો વર્ગ લખો એટલે સરખા 4 થાય
એટલે કેટલો જવાબ આવે -2 -1 0 1 અને 2 બરાબર છે। તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીશું। તમારે સ્વાધ્યાય 1.1 ગણવું એના ઘણા બધા દાખલાઓ મેં ગણાવી દીધા છે। થોડા વચ્ચે બે ચાર જે બાકી હોય એ તમારે આને ગણવું અને રોજે રોજનું વાંચતા રહેવું પડશે। કેમ કે આજે જેમ જેમ ચેપ્ટરો વધવાના એમ પાછું ટેન્શન ના વધે એટલા માટે રોજ વાંચવાનું। કેમ કે વાંચવાનું રોજ વાંચો રોજ આપણું લેક્ચર આવશે એટલે રોજ તમે વાંચતા રહેશો તો એ પ્રમાણે તમને ફાવી જશે અને કોઈ મુશ્કેલી નહીં આવે બરાબર। સ્વાધ્યાય 1.1 ગણું એક ચોપડામાં તમારે રાખવાનું। ચોપડો સ્પેશિયલ બનાવવાનું મેં કહ્યું આગળ 6 પાના છોડવાના કયા એ મુજબ છોડવાના અને રોજે રોજ આપણે ભણતા રહેવાનું તો મુશ્કેલી નહીં આવે। અત્યારે કોરોના ચાલી રહ્યું છે એટલે બહાર ક્યાંય ફરવા જવાની જરૂર નથી। ઘેર બેઠા વાંચવાનું અને બહાર જવાનું ઇમરજન્સીમાં થાય તો માસ્ક પહેરીને જવાનું। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જે સરકારના નિયમો છે એ બધાનું આપણે ચોક્કસપણે પાલન કરીશું। ઓકે।